ઓકે, એટલે હું ખાસ તો આ જે યામ ભૂમિતિની રચના છે એની જ વાત કરતો હતો કે શરૂઆતમાં કેવી રીતે એને કેવી રીતે આ 4 અક્ષ થાય છે. એટલે આપણે જે એક રેખા ઉપર શીખ્યા કે આગલા ધોરણમાં આટલું શીખ્યા કે સુરેખ એક રેખા ઉપર અહીંયા શૂન્ય ચાલુ કરી આ 1 2 3 નંબર કેવી રીતે દર્શાવવા ગ્રાફમાં એવું બધું શીખ્યા અને એને જો ઉલટી દિશામાં આપણે જો લઈ જઈએ તો એને નેગેટિવ નંબર દેવાના કે -1 -2 -3 આવી રીતે નંબર થઈ શકે. હવે આ શૂન્ય છે ત્યાંથી જો આપણે બીજું કાટખૂણે જ એવી એક રેખા દોરીએ સુરેખ રેખા અને એમાં પણ જો એવી રીતે આપણે નંબર આપીએ કે આ 1 ઉપર જાય એને પોઝિટિવ નંબર થાય 1 2 3 4 આવી રીતે નંબર થાય અને જો નીચે આપણે જતા જઈએ તો એને નેગેટિવ નંબર અપાય કે 1 -2 -3 આવી રીતે નંબર થાય. હવે આ બે રેખાઓ છે, બે રેખાઓને આપણે નામ આપી દઈએ તો આને જે સ્ટોપ શેરિંગ શું બંધ થઈ ગયું? દેખાતું બંધ થઈ ગયું તો ઓકે એટલે ઘણી વખત સ્લો હશે. એટલે કીધું ને સ્કાઈપ છે ને એ પહેલાં જેટલું ટીમ વ્યુઅર જેટલું બહુ પાવરફુલ નથી, એટલે કે વધારે લે છે. એટલે કઈ વાંધો હું ધીમે થોડું બોલીશ. ઓકે, એટલે આ જે હોરિઝોન્ટલ લાઈન છે સમાંતર એને એક અક્ષ એવું નામ આપ્યું અને જે ઊભી લાઈન છે એને વાય અક્ષ કહે છે. એટલે આ રીતે આપણે એક જ સપાટી ઉપર ગમે એટલા બિંદુઓ આવ્યા હોય એનું સ્થળ નક્કી કરી શકીએ. તો સ્થળ નક્કી કરવું હોય તો ધારો કે મારે ગમે ત્યાં એક પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, અહીંયા પી પોઈન્ટ છે, એનું નામ પી હું નામ આપું એટલે એક બિંદુ છે. જો આ બિંદુ હું અહીંથી આ 2 ઇંચ આ હોરિઝોન્ટલ ઉપર લાઈન જાઉં અને પછી 2 ઇંચ ત્યાંથી ઊભો જાઉં એટલે કે આને સમાંતર થાય. આ જે વાય અક્ષ ઉપર આવ્યું અને આ એક્સ અક્ષ ઉપર આવ્યું, 2 થી આ 2 સેન્ટીમીટર દૂર હોય આ પી બિંદુ હોય તો એને મારે ગણિતની ભાષામાં જો લખવું હોય તો એનો એક્સ જે હોય એ પહેલાં લખાય એટલે આ જોડી જ ગણાય 2:2. એટલે આ પી બિંદુ ક્યાં આવ્યું તો કે એનો એક્સ અક્ષ ઉપર એનું અંતર 2 સેન્ટીમીટર છે અને વાય અક્ષ ઉપર 2 સેન્ટીમીટર છે. એટલે આવી રીતે આ તમે ગમે તે બિંદુ આ દર્શાવી શકો. એટલે આખી સપાટી ઉપર, જોકે આપણે પછી ઊંડાઈની ને ઊંચાઈની વાત આવશે પણ અત્યારે એ ભણવાનું નથી, આટલું જ છે. એટલે આ તમારે સાયન્સમાં પણ આપણે જ્યારે ગતિની ને બધી વાતો કરશું ત્યારે આનો ઉપયોગ તમને વધારે સમજાશે. પણ અત્યારે એટલું જ શીખવાનું છે કે આના ઉપર આપણે આ બિંદુઓ દોરવા હોય તો શું થાય. એટલે મેં આ બે જેમ બતાવ્યું એવી રીતે આ ધારો કે હું અહીંયા બીજું એક બિંદુ લઉં કે આ એક ક્યુ બિંદુ છે, એ હું 3 સેન્ટીમીટર એક્સ ઉપર જાઉં અને 2 સેન્ટીમીટર વાય ઉપર જાઉં તો એ ક્યુ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો આપણે 3,2 આમ કહેવાય. એટલે ક્યુ એટલે આવી રીતે આવ્યું. એટલે આવી રીતે આ જે પોઝિટિવ નંબર છે એ બધા આ ખાનામાં આવે. એટલે આ ક્વોડ્રન્ટ એટલે આપણે જે 4 વિભાગ આના કરી નાખશું, એકમાં એક બિંદુ જોતા જશું. એટલે પહેલાં આમાં બંને પોઝિટિવ નંબર હોય તો એવા બધા જ બિંદુઓ અહીંયા જે બધા જ આવે એ બધાના એવી રીતે નંબર આવે. એટલે આમ આપણે ગમે તે આ એક સપાટી ઉપર જો કોઈનું સ્થળ નક્કી કરવું હોય તો આ રીતે કરી શકીએ. હવે જો હું એથી ઉલટું લઉં કે ધારો કે હું અહીંયા મારે બિંદુ લેવું હોય કે આ એમ બિંદુ છે અહીંયા, હવે એ મારે એમ કે આ એક્સની ઊંધી દિશામાં 2 સેન્ટીમીટર છે, -2 છે અને ત્યાંથી આ ઊંચાઈમાં 2 છે એટલે વાય સપાટી ઉપર વાય છે. એટલે આવી રીતે જો આ એમ બિંદુ અહીંયા હોય તો એનું સ્થાન મારે દર્શાવવું હોય તો પહેલાં એક્સનું કેટલું છે, પહેલાંમાં આપણે પ્લસ લેતા હતા, આમાં માઇનસ. તો આ -2 અને ઊંચું કેટલું છે તો કે 2 એટલે +2.
તો આ એમ બિંદુ છે એનું સ્થાન -2x x કોર્ડિનેટ અને +2 y કોર્ડિનેટ થાય. એટલે આવી રીતે આપણે આની ઉપર ગમે એટલા બિંદુઓ દર્શાવી શકીએ કે જેનો x હોય એ નેગેટિવ નંબર હોય. ધારો કે આ બીજું અહીંયા લઉં કે આ -3 છે, આ -3 અને અહીંયા આ 1 સેન્ટીમીટર ઊંચું લઉં તો આ ધારો કે એલ બિંદુ મારે છે, તો એલનું સ્થાન કેવું હોય તો કેવી રીતે કહેવાય તો કે એક્સ કેટલો છે તો કે -3 અને આ વાય અક્ષ ઉપર એની ઊંચાઈ કેટલી છે 1 સેન્ટીમીટર, તો -3 અને -1 એ એલ બિંદુ થાય. એટલે આવી રીતે આ ખાનામાં આ ક્વોડ્રન્ટમાં આપણે જેટલા બધા જ બિંદુઓ હશે, જે બધા જ બિંદુઓ હોય એમ કે એમ, એલ, એસ, ક્યુ કે આ બધા જ બિંદુઓ, તો એ બધામાં હંમેશા એનો એક્સ અક્ષ ઉપરનો જે આંકડો હશે એ નેગેટિવ જ હશે. એટલે કે આ -2 અને આ 1 છે, અહીંયા -3 અને આ 4 છે કે જે કંઈ વાય અક્ષ ઉપર જેટલી ઊંચાઈ હોય. એટલે એવી રીતે આની અંદર જે બધા જ બિંદુઓ આવ્યા હોય આ ક્વોડ્રન્ટ, એટલે આ આખો વિસ્તાર થયો, આ જે આખો વિસ્તાર થયો એમાં હંમેશા એના એક્સ હશે એ નેગેટિવ હશે અને વાય હશે એ પોઝિટિવ હશે. અને જે અહીંયા આપણે જોયા હતા કે આ બધો આખો વિસ્તાર છે, આ વિસ્તાર છે આમાં ગમે ત્યાં સુધી જાય, અનંત સુધી જાય કે ઊંચે ગમે એટલું, એટલે ઊંચે ગમે એટલું જાય અને આ જમણી બાજુ ગમે એટલું જાય. આ બધા જ બિંદુઓનું આપણે આ રીતે સ્થાન નક્કી કરી શકીએ, એટલે વિસ્તાર. એટલે આ એક વસ્તુ. અને બીજી કે એને આપણે ચારે ચાર પહેલાં જોઈ લઈએ કે હવે આપણને ખબર પડી ગઈ કે આપણે કોઈ પણ બિંદુઓનું સ્થાન નક્કી કરવું હોય તો આપણે આ એક્સ અક્ષ અને વાય અક્ષનો ઉપયોગ કરી એની જોડી બનાવી. જેમ આપણે રાસમાં કેમ જોડી હોય, એક છોકરો એકનો બીજો એને જોડીદાર, એવી રીતે હંમેશા આમાં રાસની જોડીની જેમ જ જોવાનું. હવે આપણે જો આ ત્રીજું ખાનું લઈએ કે અહીંયા -1 છે, -2 છે, -3 આ નીચે જાય છે, અને અહીંયા આપણે જોયા હતા કે આ -1, -2, -3 એ આ ડાબી બાજુએ જાય છે. તો હવે આ બંને જો માઇનસ હોય, ધારો કે હું અહીંયા એક મારે બિંદુ હોય કે એસ બિંદુ છે આને, તો મારે એનું નામ કેવું હોય તો શું કહેવાય કે આનો એક્સ છે એ -2 થાય અને એનો વાય છે એ -2 થાય. એટલે આ ખાનામાં જે બધા જ બિંદુઓ આવે આની અંદર તમે આ બધા જેટલા બધા બિંદુઓ નક્કી કરો, એટલે કે આ વિસ્તારમાં આ વિભાગમાં જે બધાય આવશે એનું, ધારો કે આપણે અહીંયા લઈએ કે આ 3 અને આ 1, અહીંયા જો એક બિંદુ હોય આ ક્યુ હોય, આ 3 એક્સ ઉપર હોય અને -1 વાય ઉપર હોય, એટલે નીચેની બાજુએ, તો એનું આ ક્યુનું આપણે એમ દર્શાવી શકીએ કે ક્યુનો આ -3 અને -1 આ એના એક્સ અને વાય, એટલે આ જોડી, એટલે એક્સ અને વાયની જોડીથી આપણે આ બધા જ વિસ્તારમાં જે બિંદુઓ દર્શાવીએ એ બંનેમાં એક્સય નેગેટિવ હોય, વાય નેગેટિવ હોય. એવી જ રીતે જો હવે આ ચોથું ખાનું આપણે વધ્યું, ચોથા ખાનાની વાત કરીએ તો આમાં આપણને ખબર છે કે આ બધા આ પોઝિટિવ છે. હવે અહીંયા જો હું એક બિંદુ લઉં કે ધારો કે અહીંયા આ એક્સ એનો અહીંયા એલ બિંદુ છે મારું, તો એલ બિંદુ અહીંથી 1 સેન્ટીમીટર થાય અને અહીંથી -3 સેન્ટીમીટર થાય. એ બંને એકબીજાને જ્યાં કાપે એ બધા જે આપણે કાટખૂણ લેતા જઈએ, અને એ જે બિંદુ આવે, ધારો કે એલ બિંદુ છે, તો એનો એક્સ શું થાય તો કે એક્સ +1 થાય અને વાય શું થાય તો કે -3 થાય. તો આ રીતે આ બધા જ ખાનામાં બધા જ જે બિંદુઓ આવે એનો ગુણધર્મ શું તો કે એમાં એનો
એક્સ અક્ષ ઉપરનું જે બિંદુ હશે એ હંમેશા પોઝિટિવ જ હશે, એટલે કે શૂન્ય કરતાં મોટું હશે, અને વાય અક્ષ ઉપરનું જે બિંદુ હશે એ શૂન્ય કરતાં નાનું હશે, એટલે કે નેગેટિવ હશે. એટલે આવી રીતે નેગેટિવ આવે. એટલે આ રીતે આપણે એમ કહી શકીએ કે આ એક સપાટી ઉપર ગમે ત્યાં બિંદુઓ હોય એના આ ચાર વિભાગ થયા, કે આ ચાર ખાના થયા. આ ચારેય ખાનામાં આપણે ગમે તે બિંદુ લઈએ તો આમાં હંમેશા એનું પોઝિટિવ હશે, એક્સ અને વાય. આ જે એક્સ અને વાય એટલે કે ગમે તે બિંદુ લઈએ તો આ પી બરાબર 3 અને 2 એવા પોઝિટિવ હશે. અહીંયા ક્યુ આ ખાનામાં એટલે ગમે તે લઈએ તો એમાં હંમેશા આ એક્સ અને વાય જો બે હોય, બે બિંદુ, તો એક્સ હંમેશા આ નેગેટિવ જ હશે, -3, અને વાય હશે એ હંમેશા પોઝિટિવ હશે, -1. એવી રીતે આ ત્રીજા ખાનામાં આર બિંદુ હોય. આર બિંદુમાં એક્સ અને વાય જો એના 2 પોઈન્ટ હોય તો શું થાય કે એક્સની કિંમત પણ નેગેટિવ થાય. એટલે કે આ આર છે એનું -3, -2 આવી રીતે એના બંને એક્સ અને વાય બંને નેગેટિવ હશે. અને જ્યાં ચોથું ખાનું છે એમાં પી ક્યુ આર એસ બિંદુ હોય. હવે એસ બિંદુ હોય એના આપણે એક્સ અને વાય બે બિંદુઓ જોતા હોય, આપણે આ બીજગણિતની ભાષા વાતો કરીએ. હવે બીજગણિતમાં આપણને ખબર છે કે આ ચલ સંખ્યા એટલે કે એક્સ અને વાય હોય એનો કિંમત ગમે તે હોય, શૂન્યથી માંડીને અનંત સુધી. પણ અહીંયા આપણે ખાલી હમણાં પૂર્ણાંક સંખ્યાઓ જ લઈએ છીએ, કે આખા નંબર લઈએ છીએ, એટલે એટલી વાત કરીએ. પણ એમાં ગમે તે આવી શકે, અપૂર્ણાંક સંખ્યા પણ આવી શકે, અને આપણે શીખાતા કે વર્ગમૂળ, ઘનમૂળ એવું પણ આવી શકે. પણ અત્યારે આપણે ખાલી સિમ્પલ વસ્તુ સમજાય એટલા માટે કરીએ છીએ. તો અહીંયા શું થાય, આ એક્સની કિંમત આ ચોથા ખાનામાં એમ કે આ એક્સ પોઝિટિવ આવે, એટલે કે અહીંયા 5 હોય, અને આ વાય છે એ નેગેટિવ આવે એટલે -3 હોય. એટલે આ પાઠમાં આપણે બસ આ રીતે દરેક બિંદુઓ સપાટી ઉપર કેવી રીતે આવે અને એના નંબર કેવી રીતે અપાય એટલું શીખ્યા છીએ. એટલે હવે જરા જોઈ જાય તમારા પાઠમાં શું આપ્યું છે. મેં તમારી ચોપડી પ્રમાણે બધું જ નહીં ચલાવવું, પણ એમાં જે હાર્દ છે એનો જે મૂળ ધ્યેય છે એ બધી જ વસ્તુ સમજાઈ જોઈએ. જો પહેલાં એણે આપણે એક્સ કોઓર્ડિનેટનું બતાવ્યું છે કે જમણી બાજુએ જતા હોય પ્લસ હોય છે, ડાબી બાજુએ જતા હોય માઇનસ હોય છે, એ પેલું સમજાવ્યું છે. પછી ઊભા સમજાવ્યું છે કે ઊભા જે હોય ઉપર જતા હોય એ પોઝિટિવ હોય, નીચે જતા હોય નેગેટિવ હોય, એટલે એ વસ્તુ સમજાવી છે. અને કાર્ટીઝનનો પ્રોડક્ટ કહે છે, એટલે કે આ જે બે જોડી બનતી હોય એક્સ અને વાયની એના બે બિંદુઓના જે નંબર કહેવાય, એટલે એનું સમજાવ્યું છે કે કાર્ટીઝનમાં એ અને બી હોય તો એનો ગુણાકાર કેવી રીતે થાય. હવે કાર્ટીઝન પ્રોડક્ટની વાત જરા જુદી છે, આમાં નથી સમજાવી, પણ એ કમ્પ્યુટરમાં એનો ઉપયોગ આવતો હોય છે કે કાર્ટીઝન પ્રોડક્ટ થાય તો શું થાય. અને અહીંયા પછી જો તમારે આ બંને આ સાથે કર્યા છે, આ જે વસ્તુ છે મેં ચારે ચાર ખાના સમજાવ્યા, એ ચારે ચાર ખાના આવી રીતે એણે આ બધા સાથે બતાવ્યા છે. એટલે તમને એક એક વસ્તુ જુદી સમજાવી છે. મેં એક પછી એક જ ચિત્રમાં બધું સમજાવતા ગયું છે. અને પછી મેં જે સમજાવ્યું એ રીતે કે આ જ્યાં ચાર ચરણ એને એટલે હું જે એને ખાના કહેતો હતો આ ચરણ કહે છે. ચરણ 1, ચરણ 2, ચરણ 3, ચરણ 4. એટલે ચરણ 1માં હોય એમાં એક્સ હંમેશા એક્સની કિંમત 0 કરતાં વધુ હોય અને વાયની કિંમત પણ 0 કરતાં મોટી હોય. અને ચરણ 2માં એક્સની કિંમત 0 કરતાં નાની હોય, વાયની કિંમત 0 કરતાં મોટી હોય, એટલે કે પોઝિટિવ હોય, આ નેગેટિવ હોય. ચરણ 3માં બંને 0 કરતાં નાના હોય, એટલે કે બંનેની નેગેટિવ હોય. અને ચરણ 4માં એક્સની કિંમત 0 કરતાં વધુ હોય અને વાયની 0 કરતાં નાની હોય, એટલે કે નેગેટિવ હોય. એટલે બસ આ આપણે ચારે ચાર ચરણની વાત પણ સાથે સાથે સમજાવી દીધેલી. એટલે એ વસ્તુ તમારે અહીંયા જરા વધારે કહે છે. અને પછી જો એના ખાલી ઉદાહરણોમાં જુદા જુદા બિંદુઓ લઈને કહે છે કે ભાઈ એ કેવી રીતે એને મૂકવાના, એ પણ મેં સમજાવ્યું છે. એટલે આ રીતે આપણે પેલું
એનો પહેલો વિભાગ અહીંયા પૂરો થાય છે કે ઓકે એટલે આ 4.2 અને 4.1 આપણે અહીંયા